બેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આજે અમને ખૂબ ખૂબ ખુશી થઈ છે કે બેન સતત ત્રીજી ટર્મ ધારાસભ્ય છે અને બીજી વખત મંત્રીમંડળમાં આજે શપથ લેવાના છે. તો ખૂબ ઉત્સાહ સાથે કાર્યકર્તાઓ અહીંયા જોડાયા છે અને અમને ખૂબ આનંદ છે કે બેનને ફરી મંત્રીમંડળ મળ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં એક મહિલા સશક્ત તરીકે મનીષાબેન વકીલ જે અમારા લોકપ્રિય ધારાસભ્ય છે, એવું સક્ષમ નેતૃત્વ જ્યારે મિનિસ્ટ્રી તરીકે પોતાની સેવા આપશે ત્યારે પોતાના જ્ઞાનનો અને પોતાની સ્કિલોનો સદુપયોગ કરીને ગુજરાતના વિકાસમાં એમના પાયામાં ખૂબ એમનું મહત્ત્વનું યોગદાન રહેવાનું છે એવું અમારા મતદાર તરીકે અને ગુજરાતની જનતા તરીકે અમને પૂર્ણ વિશ્વાસ. આજે જે નવ મંત્રીમંડળની જાહેરાત થઈ છે તેમાં આપણા શહેરવાળી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી મનીષાબેન વકીલને મંત્રી તરીકેની જે જવાબદારી આપવામાં આવી છે તે બદલ હું સૌ નગરજનોને શુભકામનાઓ આપું છું. અને એના પહેલાં પણ આદરણીય શ્રી મનીષાબેન બાળ વિકાસ મંત્રી તરીકેની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી છે. એ પ્રમાણે એમને નવેસરથી આ જવાબદારી મળી છે. દાદાની જે નવી ટીમ થઈ છે એમાં એનું સ્થાન આવ્યું છે, એટલે ખૂબ ખૂબ સારી વાત છે. અને દિવાળીના આ પવિત્ર તહેવારમાં જે પ્રકાશનું પર્વ છે એ દિવસે જે જવાબદારી મળી છે, અમને આશા છે સૌથી સારામાં સારી કામગીરી કરીને આ ગુજરાત સરકારનું નામ રોશન કરશે.